નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે હિરલ મહેતા. એસ્ટ્રો 9માં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર આકાશ ભટ્ટ, કે જેઓ આપનું માર્ગદર્શન પૂરું પાડશે. ડૉક્ટર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો જેટલા પણ લોકોને આર્થિક સંકળામણ હોય અથવા તો જેટલી આવક છે એટલી જ આવક નથી થતી, જેટલી આવક છે એના કરતાં વધારે જ આવક થઈ જતી હોય છે, આ તમામ સવાલોના જવાબ આપના સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તો તમારી ટીવી સ્ક્રીન પર તો દર્શક મિત્રો, તમારા જેટલા પણ મનમાં મૂંઝવતા સવાલો હોય તેનો જવાબ આજે તમને અમે આપવા જઈ રહ્યા છે. તમામ દર્શકોના સવાલનો જવાબ આપવાનો અમે પ્રયત્ન કરીશું, પરંતુ જો કોઈનો સંપર્ક નથી લાગતો તો તમે ટીવી સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરીશું. સૌથી પહેલા કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે જૂનાગઢથી ઉર્મિલાબેન. હલો ઉર્મિલાબેન. જય શ્રી કૃષ્ણ. કોના વિશે પૂછવા માંગો છો આપ? મારા દેરના બાબા વિશે. અચ્છા, શું નામ છે એમનું? કુંજ. ઓકે, એમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો? 15/9/98 જુનાગઢ. ઓકે, શું સવાલ છે આપનો? જન્મ સમય જણાવજો જરા. જન્મ સમય શું છે? બપોરે 1 વાગે. બપોરે 1 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? જુનાગઢ. ઓકે, જુનાગઢમાં છે. હવે એમનો શું સવાલ શું છે એ મને જરાક જણાવો. એને એકવાર સગાઈ થઈને નક્કી થઈને છૂટી ગયું છે, હવે ક્યારે ના લગ્ન થશે? બિલકુલ ચોક્કસ એમને જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો એમના કુંડલીની અંદર ઘણા સારા ગ્રહો પણ છે કે જે સારું પાત્ર તેમને અપાઈ શકે તેમ છે. કદાચ માની લો કે છૂટું થયું છે તો પણ કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી. હવે ખૂબ નજીકના સમયની અંદર એમના માટે 2027ની અંદર બહુ જ સારા યોગ બની રહ્યા છે. અત્યારે કદાચ 2026માં સારી વાત ન આવે કે અથવા વાત કદાચ આગળ ન વધે તો પણ બિલકુલ ગભરાવાની જરૂર નથી કે કોઈ ઉતાવળ પણ કરવાની જરૂર નથી. હું 100% એવું સજેશન આપીશ કે જો શક્ય હોય તો દેવાનાંચ ઋષિણાંચ ગુરુમકાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આ મંત્રના જો રોજના 756 વખત મંત્ર જાપ કરવામાં આવશે તો 2027ની અંદર એમના માટે સારામાં સારા લગ્નના યોગ બની રહ્યા છે. બીજા નંબર ઉપર કે આ જ મંત્ર ફરીથી સાંભળવા માટે અમારો આ જ પ્રોગ્રામ યુટ્યુબ ઉપર પણ બતાવશે, એટલે ત્યારે પણ શાંતિથી આ મંત્રને લખી લેજો અને યાદ કરી લેજો, અને નિત્ય જો એ જપ કરશે તો એમનું સમસ્યાનું સમાધાન એમને પ્રાપ્ત થશે. બિલકુલ. બીજા કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે અમદાવાદથી, સુરભીબેન. જે સુરભીબેન, કોના વિશે પૂછવા માંગશો આપ? મારી બેટી માટે પૂછવું છે. એમનું નામ જણાવશો? આનંદ છે. જન્મ તારીખ છે 13/11/89. જન્મ સમય છે 7:49 ને અમદાવાદ. 7:49 સવારે કે સાંજે? સવારે. ઓકે, બરાબર છે. હવે શું સમસ્યા છે જણાવો. એમને મેરેજ લાઈફ બરાબર નથી જતી. એના હસબન્ડ એનું સાંભળતા નથી, આમ માનસિક સ્ટ્રેસમાં જ રહે છે કાયમ. ઓકે, એટલે હવે કયો સારો સમય આવવાનો છે કે નહીં એ જાણવું છે. ના, ચોક્કસ આપને જણાવી દઈએ, કોઈ ચિંતા નહીં કરતા. હવે એમના નાની મોટી મેરેજ લાઈફની અંદર ક્યાંક ને ક્યાંક કકરાટ કંકાસ નાના મોટા ચાલતા રહે તેવું હું જન્માક્ષરના અમુક ગ્રહોના માધ્યમથી જોઈ શકું છું. અને એવું નથી કે એમના કોઈ માની લો કે એમના હસબન્ડમાં કોઈ પ્રોબ્લેમ છે કે એમના પોતામાં કોઈ પ્રોબ્લેમ છે, એવું પણ નથી. પણ ક્યાંક ગ્રહો એવી નાની મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગો ક્રિએટ કરાવી ઘરની અંદર નાના મોટા કંઈક ને કંઈક કકરાટ કંકાસ કરાવે તેવા ગ્રહો પણ બેઠા છે. હવે એના માટે શું સમાધાન, તો એક ખાસ કરીને પહેલાં તો એ જોવાનો પ્રયત્ન કરજો કે આપના મકાનની અંદર ઈસ્ટ અને સાઉથના વચ્ચેના ઝોનની અંદર, એટલે સાઉથ ઈસ્ટની અંદર કોઈ વાસ્તુ દોષ છે કે નહીં એ ખાસ જોજો. કોઈ સંડાસ બાથરૂમ આવી રહ્યા છે કે નહીં, આ બધું ખાસ જો હોય તો એનું પહેલાં નિવારણ કરાવજો. બીજા નંબર ઉપર હું ક્યાંક ને ક્યાંક એવું જોઈ રહ્યો છું કે એમના માટે સૌથી ઉત્તમ છે કે એમને મગજ શાંત રાખવો, કોઈ પણ પરિસ્થિતિને શાંતિથી સમજવી એ બહુ જરૂરી છે. હવે એક બીજો ઉપાય બતાવું છું કે બંને જણ જ્યાં સૂતા હોય ત્યાં ખાસ જોજો કે ઈસ્ટ બાજુ માથું રાખીને સૂવે, અને સાઉથ વેસ્ટનો બેડરૂમ હોય તો સૌથી સારું છે. હવે ઈસ્ટ બાજુ માથું રાખીને સૂતી વખતે એક તાંબાનો બોટલ અથવા તાંબાનો એક પાણીનો કોઈ આપણી પાસે લોટો હોય તો એની અંદર પાણી ભરી એની અંદર ચાંદીની વસ્તુ મૂકી અને બંને જણની વચ્ચે મૂકી અને પછી સૂવાનું, અને બીજા દિવસે સવારે એ પાણીને ડિસ્ટ્રોય કરી દેવાનું. ચાંદીની વસ્તુને ડિસ્ટ્રોય નહીં કરવી, ચાંદી મોંઘું છે અને ડિસ્ટ્રોય કરતા હોય તો અમને દાન કરવા માટે છૂટ છે.
અને આ એક આનંદની વાત છે. પણ એક કહેવાનો ભાવાર્થ એ છે કે આવું કરવાથી એમના બંને વચ્ચે બહુ સારું એવું અટેચમેન્ટ પણ વધવા માંડશે અને ક્યાંક ને ક્યાંક એ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનું જો નાનું મોટું કદાચ કોઈ પ્રોબ્લેમ થતા હશે તો એનું બહુ ઝડપથી સમાધાન થઈ શકે તેમ છે. તો આ પ્રક્રિયા કરવાથી બિલકુલ ચિંતા નહીં કરતા, સમાધાન આવશે. ઠીક છે. બીજા કોલર મિત્ર અમદાવાદથી ભરતભાઈ જોડાયા છે. ભરતભાઈ, કોના વિશે પૂછવા માંગશો આપ? ભરતભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે ફોન કટ થઈ ગયો છે. આકાશજી, હું એ જાણવા માંગીશ કે ઘણા લોકોને એવો પણ સવાલ સતાવતો હોય છે કે જેટલી આવક થાય છે એના કરતાં ખર્ચા વધી જતા હોય છે, એટલે કે જે પૈસા છે તે ટકતા નથી. આવું કયા ગ્રહના કારણે બનતું હોય? બિલકુલ. હવે જનરલી એવું થતું હોય છે કે અમુક વખતે એમના ગ્રહો, જાવકનું સ્થાન એટલે અમે કુંડલીના માધ્યમથી અમે એવું જોતા આવીએ છીએ કે 12મું ભુવન છે ને એ વ્યય સ્થાન બતાવેલું છે. હવે જ્યારે વ્યય સ્થાનના ગ્રહો ખૂબ એક્ટિવ હોય, હવે જ્યારે એ ગ્રહો એક્ટિવ હોય ત્યારે આવક કરતાં જાવક વધી જાય, અથવા આવક આવતા પહેલાં જ એવું ડિસાઇડ થઈ જાય કે આ જગ્યાએ આટલા રૂપિયા આપવાના છે અને આટલા રૂપિયા વપરાવાના છે, એવું ડિસાઇડ થઈ જતું હોય છે. ત્યારે અમે લોકો ખાસ કરીને એક ઉપાય બહુ સરસ બતાવતા આવીએ છીએ કે જે આવકનું સ્થાન છે એના જે ગ્રહો છે એને એક્ટિવ કરવાના, અને જે જાવકના સ્થાનના જે ગ્રહો છે એને ક્યાંક ને ક્યાંક રિડ્યુસ કરવાના. એને રિલેટેડનું અમે લોકો દાનપૂન કરવા માટેનું સજેશન આપીએ. હવે એમાં જે કંઈ ગ્રહો બેઠા હોય તો એ ગ્રહો માટે અમે ખાસ કરીને એવું ઉત્તમ સલાહ આપતા હોઈએ કે આ ગ્રહોને લાગતા વળગતા કલર્સ પણ બને ત્યાં સુધી અમે પહેરવાનું ઇગ્નોર કરવા માટેનું સજેશન આપતા આવીએ છીએ. તો આવું કરવાથી ઘણો ફાયદો થતો હોય છે. ઠીક છે, બિલકુલ. અમદાવાદથી ભરતભાઈ જોડાયા છે. ભરતભાઈ, કોના વિશે પૂછવા માંગશો આપ? બેન, મારા દીકરા વિશે પૂછવું છે. જી, એમનું નામ, જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય જણાવશો. આદિત્ય. ભરતભાઈ, આપનો અવાજ કપાઈ રહ્યો છે. અરે, સનનું નામ છે આદિત્ય. ઓકે, હાર્દિક. આદિત્ય. કઈ વાંધો નહીં, એમનું બર્થ ડેટ જણાવજો. 17/7/1998. 17/7/1998. હવે સમય જણાવજો. સાંજે 7:15. સાંજે 7:15, બરાબર ને? ઓકે. અને જન્મ સ્થળ શું છે? અમદાવાદ. ઓકે, અમદાવાદ છે. હવે એમના માટે શું પ્રશ્ન છે જે એ કહો. એમનું સગા અને લગ્ન ક્યારે થશે અને લગ્ન જીવન કેવું રહેશે? બિલકુલ જણાવી દઈએ. બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ. હવે ક્યાંક ને ક્યાંક એમના ગ્રહો જોઈ રહ્યો છું તો ત્યાં આગળ એવું મને દેખાઈ રહ્યું છે કે એમને મનગમતું, મનપસંદનું પાત્ર સાથે કદાચ લગ્ન કરી શકે એવું બતાવે છે. ખાસ કરીને આવા કુંડલીવાળાને મેં જોયેલું છે કે અટ્રેક્શન એમને ક્યાંક થઈ જતું હોય છે. એમના માટે પાત્ર યોગ્ય છે કે નહીં એ પછી જોતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક અમુક ગ્રહો જે છે એમને અટ્રેક્શન કરાવી દેતા હોય છે, અને અટ્રેક્શન થઈ ગયા પછી એમને એવું ફીલ થાય કે ઓકે, આ પાત્ર મારા માટે યોગ્ય નહોતું. તો આવું કદાચ ન થાય એનાથી ખાસ સાચવવું. એવું થતું હોય તો જરાક જોવું. અને બાકી સેકન્ડ નંબર ઉપર હું એક ઉપાય બતાવું છું કે જો શક્ય તો અત્યારે તો પાત્ર પસંદ કરવા માટે ખૂબ ઉત્તમ સમય ચાલી જ રહ્યો છે, પણ એ જો મંગળ મહારાજની કૃપા થશે, ખાસ કરીને ગણપતિ દાદાની જો એ ભક્તિ કરશે તો એમને સારામાં સારું પાત્ર મળે તેવા યોગ છે. તો ગણપતિ દાદાને શક્ય હોય તો દર મંગળવારે ગણપતિ મંદિર દર્શન કરવા જાય અને ઘઉં અને ગોળમાંથી બનતી વાનગીઓ હોય એનું દાનપૂન કરશે તો પણ એમના માટે ખૂબ ઉત્તમ, એમના માટે સારું પાત્ર અને લગ્ન જીવન, સફળ લગ્ન જીવન એને પ્રાપ્ત થાય તેવું છે. જો આવું કરશો તો થશે જ. બિલકુલ. નેક્સ્ટ કોલર મિત્ર આપણી જોડે જોડાઈ ગયા છે ભરૂચથી નિખિલભાઈ. નિખિલભાઈ, કોના વિશે પૂછવા માંગશો આપ? હજી મારા માટે પૂછવું છે. મારી જન્મ તારીખ છે 14/5/1968. સમય છે સાંજના 7:30 કલાકે અને જન્મ સ્થળ છે ડાકોર. ઓકે, સરસ. ઓકે, શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે મારે નોકરીમાં સ્થાન ફેર કરવાની ઈચ્છા છે અને મારું બાકીનું જે નોકરીનું કેવું રહેશે, મારી કેરિયર, એના વિશે મારે જાણવાની ઈચ્છા છે. બિલકુલ સમજી ગયો. ઠીક છે. હવે આપના કુંડલી પ્રમાણે જોઈ રહ્યા છે તો અત્યારે શનિ મહારાજની સારી કૃપાથી તમને સ્થાન પરિવર્તન પણ થઈ શકે તેમ છે અને આપણી મનગમતી નોકરી પણ આપણને પ્રાપ્ત થાય તેવા યોગ બતાવી રહ્યા છે. આપણા માટે ઉત્તમ સમય અત્યારે ચાલુ જ છે, અને એ સમય જૂન 2027 સુધી પણ મને દેખાઈ રહ્યો છે. જો શક્ય હોય તો આપ શનિ મહારાજની જો કૃપા પ્રાપ્ત થશે, અને હું શનિ મહારાજને રિલેટેડ આપને ઉપાય પણ બતાવું છું. આપને જો કદાચ શક્ય હોય તો શનિવારના દિવસે શનિ મહારાજને તેલ ચડાવો. બીજા નંબર ઉપર શનિ મહારાજના મંત્ર જાપ કરો. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. આવા મંત્રના જો જપ આપ નિત્ય 756 વખત જો મંત્ર જાપ કરો છો તો આપના માટે સ્થાન પરિવર્તન જલ્દી અને સારામાં સારી નોકરી માટેના પણ યોગ ઊભા થશે, અને નોકરીની અંદર સ્થિરતા પણ આ જ શનિ મહારાજની કૃપાથી આપણને પ્રાપ્ત થાય એમ છે. તો એવી સારી નોકરી માટે શનિ મહારાજની ભક્તિ ઉપાસના આપના માટે ખૂબ ફળદાયી બનશે. બિલકુલ.
નેક્સ્ટ કોલર મિત્ર આપણી સાથે કેશોદથી જોડાયા છે ચેતનાબેન. જે ચેતનાબેન, કોના વિશે પૂછવા માંગશો આપ? ચેતનાબેન, આપને મારો અવાજ આવી રહ્યો છે? લાગે છે સંપર્ક ફરી એક વખત કપાઈ ગયો છે. જ્યોતિષાચાર્યજી, આપને પૂછવા માંગીશ કે આજકાલ આપણે જોઈ રહ્યા છે કે લગ્ન સંબંધિત કોલ્સ વધારે આવી રહ્યા છે, તો તેના વિશે અત્યારે કયા પ્રકારના ગ્રહોની યુતિ જોવા મળી રહી છે, શું જ કહેશો આપ? બિલકુલ, ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે કુંડલીની અંદર સપ્તમ ભાવના ગ્રહો, ખાસ કરીને સપ્તમ ભાવ છે, પંચમ ભાવ છે, કે પછી કદાચ ક્યાંક ને ક્યાંક લગ્નેશની અંદર કોઈક એવા ગ્રહો બેઠા હોય છે, તો એના કારણે લગ્નમાં વિલંબ થવો, પછી અમુક વખતે તો એવા પણ ગ્રહો ફળ આપતા હોય છે કે પાત્ર જ પસંદ ન થવા દે, એમને મનગમતું પાત્ર ન મળતું હોય, ભલે કદાચ સારામાં સારો હીરો જેવો છોકરો હોય અથવા સારામાં સારી હિરોઈન જેવી છોકરી લાગતી હોય, પણ ક્યાંક ને ક્યાંક એની અંદર પણ ખોડખાપણ, અમુક વખતે એવું પણ થતું હોય છે કે સંસ્કારો એની અંદર આપણને ક્યાંક ને ક્યાંક સંસ્કારોનું સિંચન ઓછું લાગતું હોય, એટલા માટે આપણે ઇગ્નોર કરતા હોઈએ, અથવા આપણે વિદેશ જવા માંગતા હોઈએ, છોકરો અહીંયા રહેવા માંગતો હોય તો પણ આપણે ઇગ્નોર કરીએ. આવા અનેક પ્રકારની સમસ્યાઓ ક્રિએટ થતી હોય છે, પણ જ્યોતિષ એના માટે જ બેઠું છે. સાહેબ, જો તમને એમ લાગતું હોય કે ભાઈ કંઈક ને કંઈક આ જિંદગીની અંદર સીધી લીટી ઉપર આપણી જિંદગી નથી ચાલતી, આડી અવળી અપ્સ એન્ડ ડાઉન્સ થાય છે, તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યોતિષ એના માટે જ છે, કંઈક ને કંઈક આપણને સમસ્યાનું સમાધાન પ્રાપ્ત થાય છે. બિલકુલ. નેક્સ્ટ કોલર મિત્ર જુનાગઢથી કિશોરભાઈ આપણી સાથે જોડાયા છે. કિશોરભાઈ, કોના વિશે પૂછવા માંગશો આપ? હાજી, મારો બાબો છે નાનો, રાહુલ નિમાવત નામ છે. ઓકે. 2/10/1995 બર્થડે છે, બરાબર? રાત્રે 9:38 આસપાસ. એટલે એમના ધંધામાં જન્મસ્થળ? હજુ હેલો, જન્મસ્થળ જણાવશો કિશોરભાઈ? જુનાગઢ. ઓકે, શું સવાલ છે આપનો? આપણે ધંધામાં થોડોક અનરેગ્યુલર છે, વ્યવસ્થિત સ્થિરતા નથી મળતી, પ્લસ સંબંધ બારામાં. બિલકુલ બિલકુલ સમજી ગયો. નોકરી ને છોકરીનો બંનેનો પ્રશ્ન આવ્યો. કહેવાય ધંધાની અંદર સફળતા મળે અને સારામાં સારો જો સેટ થઈ જાય, એનું કરિયર સેટ થાય, તો પછી એને છોકરી પણ સારી મળશે જ, એવું આપણે માનીએ છીએ. બીજું, અત્યારે હાલ એનો ખરેખર કરિયર સેટ કરવા માટે અથવા એના ધંધાની અંદર સારામાં સારો એ ગાડી એની પાટા ઉપર ચાલે એવા યોગ ચાલી રહ્યા છે, પણ એના માટે કુંડલીની અંદર એવું દેખાઈ રહ્યું છે કે કંઈક પિતૃની ભક્તિ કરશે તો એના માટે બહુ જ સારામાં સારા યોગ ઊભા થાય એમ છે. ખાસ કરીને એના જે કંઈ પણ દાદા પરદાદા કે જે કોઈને એને નામ આવડતા હોય અથવા તમને પણ ખ્યાલ હોય તો એના નામ દઈ અને રોજે રોજ પીપળે પાણી ચડાવશે, 7 પ્રદક્ષિણા ફરશે અને પીપળાની નીચે જ બેસી અને વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રના આમ તો થઈ શકે તો 11 પાઠ કરવા, પણ 11 પાઠ કરવાનો સમય ન રહે તો પણ વાંધો નથી, તો મિનિમમ 1 પાઠ પણ ત્યાં આગળ નીચે બેસી અને જો કરશે તો ખરેખર ભગવાનની દયા થશે, એમનું કરિયર સેટ થશે, ધંધાની અંદર ફોકસ આવશે, કેમ કે ધંધાના સ્થાનની અંદર કર્મભુવનની અંદર અમે જોઈ રહ્યા છે તો એનું છે ને માઇન્ડ ડાયવર્ટ થઈ રાખે છે વાડે ઘડીએ, ક્યાંક ને ક્યાંક બીજી ઇતર પ્રવૃત્તિ તરફ કે અથવા આ નથી કરવું, આમાં મજા નથી આવતી, કંઈક બીજું કરવું છે, એવું કંઈક ને કંઈક નવા વિચારો આવશે. પણ એના માટે યોગ્ય એ જ છે કે જે પિતાના વારસાઈમાં મળતો કોઈ બિઝનેસ છે અથવા પિતાએ કોઈ સજેશન આપેલો તેવો કોઈ પણ બિઝનેસ છે તો એની અંદર લેણું છે, અથવા એને કોઈ નવો વિચાર આવતો હોય અને જો એ કન્સ્ટ્રક્શનને રિલેટેડ હશે કે અથવા કોઈ પણ પ્રકારનું ધાતુને રિલેટેડ જો એ બિઝનેસ હશે તો એની અંદર ચોક્કસ એમને એક વખત સાહસ કરવા માટેનો એને ઓપોર્ચ્યુનિટી આપજો તો ક્યાંક ને ક્યાંક એને સફળતા મળે તેવા ચાન્સીસ બની શકે તેમ છે. બિલકુલ. બીજા કોલર મિત્રો શેફાલીબેન આપણી સાથે જોડાયા છે કે જેઓ અમદાવાદથી છે. શેફાલીબેન, કોના વિશે પૂછવા માંગશો આપ? જે શેફાલીબેન, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. જ્યોતિષાચાર્યજી, લોકોને અનેક સવાલો હોય છે અને તેનું સમાધાન આપણે TV9 દ્વારા આપી રહ્યા છે. રણજીતભાઈ નેક્સ્ટ કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. રણજીતભાઈ, ક્યાંથી આપ વાત કરો છો? હેલો જી રણજીતભાઈ. જી, જુનાગઢ. ઓકે. કોના માટે પૂછવા માંગશો આપ? મારા ભાઈ માટે. ઓકે, તેમનું નામ જણાવશો? ધર્મેશભાઈ. જી. જન્મ તારીખ જણાવજો. જન્મ તારીખ જી, એક મિનિટ. જન્મ તારીખ કેટલી છે? હે શોના માધ્યમથી આપ દરેક દર્શક મિત્રોને જણાવીએ કે આપ શક્ય હોય તો એવો કંઈક પ્રયત્ન કરો કે જન્મ તારીખ, સમય, સ્થળ બધું તૈયાર રાખો. હાજી, ફરીથી જણાવજો. 6/8/87 ઓકે, 6/8/1945. 87. હા, ઓકે, તો બરાબર છે. હા, 87. અને જન્મ સમય જણાવજો. 11 વાગે. સવારે કે રાત્રે?
કઈ રાતે કે સવારે? સવારે. સવારે 11 વાગે. ઓકે. હા. અને જન્મસ્થળ શું છે? જન્મસ્થળ જૂનાગઢ. જુનાગઢ છે. જુનાગઢ. કઈ વાંધો નહીં. હવે શું સમસ્યા આવી રહી છે જણાવો. હાલો. હાજી હાજી. જી આપનો સવાલ જણાવશો. નાની મારડ. તમારો અવાજ હલો. જી હાજી. જી નાની મારડ જન્મસ્થળ. ઓકે, કંઈ વાંધો નથી. ઠીક છે. આપની એમની શું સમસ્યા છે તે જણાવો મને. એકવાર મેરેજ થઈ ગયા, છૂટા થઈ ગયેલા છે. પાછા મેરેજ ક્યારે થશે એ જાણવાનું. બિલકુલ બિલકુલ જણાવી દઈએ. હવે એમના કુંડલી પ્રમાણે જોઈએ છે તો થોડુંક એમને છે ને એક હું મંત્રનો ઉપાય પણ બતાવીશ, પણ ખાસ અમુક વસ્તુનું શું ધ્યાન રાખવું તે એમને બતાવીશ. એક તો સૌથી પહેલાં એવું એમના માટે સજેશન આપીશ કે એ પોતે જો શક્ય હોય તો દર બુધવારના દિવસે કોઈ સફાઈ કર્મચારી હોય તો એમને ચા પીવડાવશે તો એનાથી એમને એક ફાયદો થાય એમ છે. બીજા નંબર ઉપર એક પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદભવામ. આ મંત્રના જો જપ એ નિત્ય રોજના 756 વખત કરશે તો નજીકના સમયમાં જ ઓલમોસ્ટ હું માનું છું ત્યાં સુધી આવતી સાલ બી નહીં પણ આ 2026માં જ કદાચ ક્યાંક ને ક્યાંક સંબંધ નક્કી થાય તેવા યોગ બની જશે જો રોજના 756 વખત આ મંત્ર જાપ કરશે તો. અને યુટ્યુબ ઉપર તો આ જ પ્રોગ્રામ ફરી પાછો અમે બતાવવાના જ છીએ, તો આનો આ જ મંત્ર ફરીથી તમે સાંભળી શકશો અને આનું આ જ મંત્ર તમે રેકોર્ડિંગ કરી અને તમે નિત્ય જોડે જોડે બોલવાનું. કદાચ પ્રેક્ટિસ ના હોય તો જોડે જોડે બોલતું જવાનું, સાંભળતું જવાનું. આ પ્રમાણે રોજ જો મંત્ર જાપ કરશે તો એમને સારી પત્ની પ્રાપ્ત થવાના યોગ ઊભા થશે. બિલકુલ. બીજા કોલર મિત્રો આપણી સાથે રાજકોટથી જોડાયા છે જાનવીબેન. જાનવીબેન, કોના વિશે પૂછવા માંગશો આપ? મારા ભાઈના મેરેજ માટે પૂછવાનું છે. ઓકે. એમનું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. નામ ઓમ છે એનું અને જન્મ તારીખ 11 ઓગસ્ટ 2001 અને સમય 5:50 સાંજે. ઓકે. જન્મ તારીખ ફરીથી એક વાર જણાવશો? 11 ઓગસ્ટ 2001. 2001. ઓકે. હા. અને જન્મ સ્થળ રાજકોટ. અને સમય શું છે? 5:50 સાંજે. સાંજે 5:50. હા. એનું જોવાનું ચાલુ કર્યું છે હજી, તો એના મેરેજ ક્યાં સુધી થશે ઓકે. અને શું ઉપાય કરવાનો? બરાબર છે. કોઈ વાંધો હજી જોવાનું તો હજી તમે શરૂ જ કર્યું છે એટલે હવે ઉપાય તો ઠીક છે, કોઈ ચિંતા ના કરો. હું તમને છતાં એમને સારી પત્ની મળે એમના માટેનું સજેશન આપીશ અને બહુ કંઈ મોટી ઉંમર નથી એટલે કોઈ ચિંતા કરવાની પણ જરૂર નથી. બીજું કે છોકરાની કુંડલી જોઈ રહ્યા છે તો બહુ સારો વ્યવસ્થિત છોકરો છે અને સારું એવું એનું કરિયર પણ બહુ સરસ બતાવી રહ્યા છે. હવે કુંડલીની અંદર ક્યાંક ને ક્યાંક એવું મેં જોયેલું છે કે આમને પત્ની પણ મળતી હોય છે તો સારી પત્ની અને નોકરિયાત કોઈ પત્ની હોય તેવી એમને પ્રાપ્ત થાય એટલે એમને સારી છોકરીના તો યોગ બની જ રહ્યા છે. બીજા નંબર ઉપર છતાંય તે જો શક્ય હોય તો બુધવારના દિવસે મગમાંથી બનતી વાનગીઓ અથવા મગનું જો દાન કરશે તો એમના માટે સારી પત્ની પ્રાપ્ત થાય તેવા યોગ બતાવી રહ્યા છે, તો એવું ખાસ કરીને કરે. ને બીજા નંબર ઉપર જો શક્ય હોય તો સૂર્યનારાયણ ભગવાનને પણ રોજ અર્ઘ્ય આપશે તો પણ એમના માટે બહુ સારી પત્નીના યોગ ઊભા થાય એમ છે અને બહુ વધારે લાંબુ રાહ નહીં જોવી પડે. ઓલમોસ્ટ આ જૂન 2026થી આવતી જૂન 2027 સુધીમાં બહુ સરસ પ્રબળ યોગ બની રહ્યા છે, સારી પત્ની પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. તો આથી આપ શોધવા માટેને તમારી સ્પીડ ડબલ કરી નાખો અને થઈ જ જશે, કોઈ ચિંતા નહીં કરતા. ઠીક છે? બિલકુલ. ભરૂચથી આપણી સાથે નિખિલભાઈ જોડાયા છે. નિખિલભાઈ, કોના વિશે આપ પૂછવા માંગશો? મારે દીકરી માટે પૂછવું છે. ઓકે. એની જન્મ તારીખ છે 8/4/2008. પહેલા તો એમનું નામ જણાવશો. અન્વેષાબેન નામ છે, અન્વેષા. ઓકે. જન્મ તારીખ 8/4/2008. 8/4/2008. ઓકે. સમય સવારે 11:23 અને જન્મ સ્થળ છે ભરૂચ. ઓકે. હવે શું સમસ્યા? 12 સાયન્સમાં બાયોલોજીની માં એ ભણે છે અને એની 3જી તારીખે નીટની પરીક્ષા છે. મારે એ જાણવું છે એ કઈ દિશામાં એની કેરિયર જશે. બિલકુલ જણાવી દઈએ. હવે દીકરીની કુંડલી જોઈ રહ્યો છું ત્યાં સુધી આમ તો એવું બતાવી રહ્યું છે કે કદાચ એનું સારામાં સારી ટકાવારી છોકરી હોશિયાર હોઈ શકે કેમ કે એમનો ચંદ્ર જે છે એ ખૂબ સારો છે એટલે એનું જે કહેવાય ને કે એનું કોન્સન્ટ્રેશન, એમનું માઇન્ડ બહુ સારી રીતે ભગવાનની દયાથી એ બધું સપોર્ટ સારું કરી રહ્યું છે.
હવે એમના માટે છે ને કરિયર ઓલમોસ્ટ મેં આવ્યા કુંડલીવાળાને એવું જોયેલું છે કે જન્મભૂમિની નજીકમાં કે આસપાસમાં, એટલે મેક્સિમમ જેમ કે ભરૂચમાં એમનો જન્મ થયો છે તો બહુ તો વધીને એમને ગુજરાતની બહાર જવાની જરૂર નથી પડતી. કદાચ 100-150 કિલોમીટરની આસપાસ કદાચ રહેવું પડે કે અથવા એના આસપાસમાં ક્યાંક નોકરી મળે તેવી શક્યતાઓ ખરી. એટલે બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ, દીકરી આપની નજીકમાં રહી શકશે અને કદાચ ફ્યુચરમાં સાસરું મળશે તો પણ બહુ દૂર નહીં મળે, ચિંતા નહીં કરતા. હા, એમને પોતાની એવી ઈચ્છા હોય કે ભાઈ મારે વિદેશથી જ માગવું આવે તો જવું પડે એવું છે તો વાત અલગ છે. બાકી તો આપના દીકરીના કરિયર માટે કે અથવા એમને નોકરી માટે ક્યાંક ને ક્યાંક જન્મસ્થળની આસપાસમાં જ કોઈક ને કોઈક 100, 150, 200 મેક્સિમમ કિલોમીટરની આસપાસ એમને યોગ બની રહ્યા છે. એટલે આપ બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ. બિલકુલ. તો એસ્ટ્રો 9માં સમય થયો છે એક નાનકડા બ્રેકનો, ક્યાંય જતા નહીં. બ્રેક બાદ આપનું સ્વાગત છે. એસ્ટ્રો 9માં આપનું સ્વાગત છે. ફરી એક વખત આપણી સાથે ડૉક્ટર આકાશ જોડાયેલા છે અને તમારી તમામ સમસ્યાનું સમાધાન આપવા માટે અમે ફોન પર આપની સાથે વાતચીત કરી રહ્યા છીએ. આપણી સાથે અમદાવાદથી મહેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. મહેન્દ્રભાઈ, કોના વિશે આપ પૂછવા માંગશો? મારા છોકરા વિશે પૂછવું છે. ઓકે, એમની જન્મ તારીખ? 10/8/97. ઓકે, જન્મ સમય અને જન્મ સ્થળ? જન્મ સમય રાત્રે 3:30 વાગે. જન્મ સમય જણાવજો. જન્મ સમય? સમય 3:30 રાત્રે. ઓકે, 3:30 રાત્રે. ઓકે, અને શું જન્મ સમસ્યા આવી રહી છે? બિલકુલ સમજી ગયો. ઠીક છે, આપની સમસ્યા જણાવો. એની સમસ્યા એ કે અત્યારે બેંગ્લોરમાં જોબ કરે છે. ઓકે, તો એ ગુજરાતમાં ક્યારે આવશે? આપનો અવાજ બ્રેક થઈ રહ્યો છે. મારા બાબાનો જોબ ચાલુ છે અત્યારે બેંગ્લોરમાં. ઓકે, એને ગુજરાતમાં આવવાના કોઈ યોગ? ઓકે, બિલકુલ આપની બિલકુલ હું સમજી ગયો છું, આપની સમસ્યા પણ સમજી ગયો છું. અને ક્યાંક ને ક્યાંક પરિવારથી દૂર રહેવું તે ખરેખર ક્યાંક ને ક્યાંક ભલે પોતાની પ્રગતિ માટે જ એ ક્યાંક ને ક્યાંક દૂર હોય છે, પણ અમે સમજી શકીએ છીએ કે ભાઈ પરિવારથી દૂર રહેવું તે ઘણું કષ્ટદાયક હોય છે. હવે દીકરાના કુંડલીના જે અમુક ગ્રહો છે એ એવું કંઈક ને કંઈક બનાવી રહ્યા છે કે જન્મસ્થળથી ક્યાંક ને ક્યાંક દૂર રાખી શકે તેમ છે. કદાચ આ ગુજરાતમાં આવી જાય તો પણ એમના માટે ખૂબ સારું છે, પણ એમના જે કંઈ જોબના જે નાના મોટા જે કંઈ પરિવર્તન આવી રહ્યા છે એ 2027માં દેખાઈ રહ્યા છે. અને છતાં પણ હું એક ઉપાય બતાવું છું, જો શક્ય હોય તો એમના માટે ખાસ કરીને જો દર શનિવારે ત્યાં નજીકમાં એમના ક્યાંય પણ જો શનિ મહારાજનું મંદિર હોય તો એમને કહેજો કે શનિ મહારાજને ખાસ કરીને તેલ ચડાવવા જાય. અને કોઈ કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર કામ કરતા હોય તેવા કોઈ લેબર હોય તો એને અડદમાંથી બનતી વાનગીઓ ખવડાવવામાં આવે તો એનાથી ક્યાંક ને ક્યાંક એમનામાં બહુ જલ્દી પરિવર્તનના યોગ બનશે અને એમના મનગમતા પરિવર્તનના યોગ બની શકે તેમ છે. તો ખાસ કરીને જે કંઈ સ્ટ્રગલ છે ઓલમોસ્ટ વરસ સવા વરસ જેવું બતાવે છે, પછી એમનું મનગમતું બધું થાય તેવું છે. એટલે બિલકુલ નિશ્ચિંત થઈ જજો. ઠીક છે? તો દર્શક મિત્રો, એસ્ટ્રો 9માં હાલમાં બસ આટલું જ. ડૉક્ટર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનું ખૂબ ખૂબ સ્વાગત. અને અમારા દર્શક મિત્રોને આપ રોજે રોજ સમસ્યાથી સમાધાન સુધી રસ્તો બતાવી રહ્યા છો. જે પણ દર્શક મિત્રોને ફોન નથી લાગ્યો અથવા તો મોડું થઈ ગયું છે તો તમામ લોકો તમારી ટીવી સ્ક્રીન પર જે નંબર આવ્યો છે તેના ઉપર વોટ્સએપ કરી આપશો. આવતીકાલે એટલે કે રવિવારે વોટ્સએપ દ્વારા જે પણ મેસેજીસ આવ્યા હશે, જે પણ સવાલો આવ્યા હશે તે તમામનો જવાબ આપવાનો અમે ફરી એક વખત પ્રયત્ન કરીશું. હાલમાં એસ્ટ્રો 9માં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.